નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યુનિયન બજેટ 2026 વિશે. દર વર્ષે જે બજેટ દેશની અર્થવ્યવસ્થા, તમારા ખિસ્સા અને ભવિષ્યને અસર કરે છે. આજે બજેટ જાહેર થયું, પણ સવાલ એ છે, આ બજેટ સામાન્ય માણસ માટે ખરેખર ફાયદાકારક છે કે નહીં? શું સસ્તું થયું? શું મોંઘું થયું? નવો ઇન્કમ ટેક્સ એક્ટ તમારા માટે શું બદલાવ લાવશે? ચાલો કોઈ રાજકીય ભાષણ વગર ફક્ત ફેક્ટ સાથે સમજીએ. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયોને લાઈક શેર કરી દેજો. 1. નવો ઇન્કમ ટેક્સ સાચો બદલાવ કે ફક્ત નામ? સરકારે જાહેર કરી કે નવો આવકવેરા કાયદો 1 એપ્રિલ 2026થી લાગુ થશે. પણ ધ્યાનથી સાંભળો, ટેક્સ સ્લેબમાં કોઈ છૂટ નથી. ટેક્સ ફ્રી ઇન્કમમાં કોઈ વધારો નથી. હા, કેટલાક ફેરફાર થયા છે. આઈટીઆર ફોર્મ સરળ બનશે. ટેકનિકલ ભૂલ પર સીધો દંડ નહીં. પહેલાં સુધારવાની તક. રિટર્ન ફાઇલ કરવાની તારીખ હવે 31 માર્ચ સુધી લંબાવવામાં આવી. એટલે કે પ્રક્રિયા સરળ, પણ ટેક્સ ઓછો નહીં. શું મોંઘું થયું? બજેટ 2026માં કેટલીક વસ્તુઓ મોંઘી થઈ છે, જેમાં દારૂ, ખનિજ, મટીરીયલ્સ, સ્ક્રેપ. શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગ ટેક્સ વધારો. એટલે કે ટ્રેડર્સ અને મિડલ ક્લાસ ઇન્વેસ્ટર માટે ઝટકો. શું સસ્તું થયું? અહીં થોડીક રાહત છે. કેન્સર અને ડાયાબિટીસની દવાઓ સસ્તી થઈ. 7 દુર્લભ રોગોની દવાઓ સસ્તી થઈ. સોલર એનર્જી પ્રોડક્ટ પણ સસ્તા થયા. શૂઝ, બેટરી, માઇક્રોવેવ ઓવનર સસ્તા થયા. લેધર અને ટેક્સટાઇલ એક્સપોર્ટર, ખાસ કરીને હેલ્થ સેક્ટરમાં આ સારો નિર્ણય છે. દવાઓ સસ્તી થઈ. વિદેશી પ્રવાસ હવે સસ્તો. સરકારે ફોરેન ટ્રાવેલ પેકેજ પર TCS ઘટાડ્યો છે. પહેલાં 5% થી 20%, હવે માત્ર 2%. એટલે વિદેશ પ્રવાસ કરનારા માટે સારો સમાચાર. સરકાર કયા ખર્ચા કરશે? કેપિટલ એક્સપેન્ડિચર 12.2 લાખ કરોડ રૂપિયા. ડિફેન્સ બજેટ એટલે કે સુરક્ષા બજેટ 7.8 લાખ કરોડ. MSME માટે 10,000 કરોડ રૂપિયા ખર્ચો. કૃષિ માટે સેમિકન્ડક્ટર મિશન 2.0 માટે 40,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. બાયો ફાર્મા સેક્ટર 10,000 કરોડ રૂપિયા ખર્ચો કરશે. સરકારનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી અને ડિફેન્સ. વિકાસ પ્રોજેક્ટ. ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? ઘોષણાઓ ઘણી છે. 7 હાઇવે સ્પીડ રેલ કોરિડોર. 22 નવા વોટર વે. 22 નવા જળમાર્ગો બનશે. 3 નવા એમ્સ. 5 મેડિકલ ટુરિઝમ હબ. 5 યુનિવર્સિટી ટાઉનશીપ. મેન્ટલ હેલ્થ માટે નિમાન્સ 2.0. પણ સવાલ એ છે કે આ પ્રોજેક્ટ જમીન પર ક્યારે દેખાશે? 7 સ્ટોક માર્કેટ કેમ પડ્યું? બજેટ પછી સેન્સેક્સ લગભગ 1600 પોઈન્ટ ઘટ્યો, કારણ કે ટેક્સ રિલીફ ન મળ્યું. ઓપ્શન ટ્રેડિંગ પર ટેક્સ મિડલ ક્લાસ માટે ખાસ જાહેરાત નથી. માર્કેટને આ બજેટ પસંદ આવ્યું નથી. આ ફેક્ટ છે. ફાઇનલ એનાલિસિસ. આ બજેટ કોના માટે? કોર્પોરેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, ડિફેન્સ અને ટીચ સેક્ટર. મિડલ ક્લાસ, સેલેરીઝ એમ્પ્લોયર, સ્મોલ ઇન્વેસ્ટર. અને બજેટ ગ્રોથ ઓરિએન્ટેડ છે, રિલીફ ઓરિએન્ટેડ નથી. આ બજેટમાં મોટા સપના છે, મોટી રકમ છે, મોટી યોજનાઓ છે, પણ સામાન્ય માણસની ખિસ્સામાં સીધો ફાયદો દેખાતો નથી. તો આગળ આપણે બજેટ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2026ના રોજ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. આ બજેટની મુખ્ય વિગતો. મુખ્ય હાઇલાઇટ. ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે રિટર્ન ફાઇલ ભરવાની મુદત 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય.
માટે 7.8 લાખ કરોડનું રેકોર્ડ બજેટ ફાળવવામાં આવ્યું છે. રેલવે દેશમાં 7 નવા હાઈસ્પીડ રેલવે કોરિડોર જેમ કે મુંબઈ, પુણે, દિલ્હી, વારાણસી બનાવવાની જાહેરાત. આરોગ્ય, કેન્સરની 17 દવાઓ અને ડાયાબિટીસની દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવા તે સસ્તી થશે. શિક્ષણ, 800 જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને 15,000 શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે. ખેતી, ખેડૂતો માટે બહુભાષી AI સાધનો અને કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી પર ભાર. શું સસ્તું અને શું મોંઘું તેના વિશે જાણીએ. શું સસ્તું થયું? કેન્સર અને ડાયાબિટીસની દવાઓ સસ્તી. મોબાઈલ ફોન અને ચાર્જર સસ્તું થયું. સોલર પેનલ અને EV બેટરી સસ્તું થયું. શું મોંઘું થયું? દારૂ, લોખંડ અને પોલાદ સ્ક્રેપ આયાતની વસ્તુઓ એ મોંઘી થઈ. નોંધ: ગુજરાત રાજ્યનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ 17 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ કરશે. તો આપણે જાણીએ બજેટ છે 2026નું વિસ્તૃત માહિતી જાણીએ. 1. ઇન્કમ ટેક્સ. આ વર્ષે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ કરદાતાઓ માટે કેટલીક વહીવટી રાહતો આપવામાં આવી છે. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અમલમાં આવશે, જે ટેક્સના નિયમો વધુ સરળ બનાવશે. રિટર્ન ફાઇલ. રિવાઇઝ્ડ રિટર્ન ભૂલ સુધારવા માટે ભરવાની મુદત 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવામાં આવ્યો. TCS માં ઘટાડો. વિદેશ પ્રવાસના પેકેજ પર TCS ટેક્સ કલેક્ટ એટ સ્કોર 20%થી ઘટાડીને માત્ર 2% કરવામાં આવ્યો. અકસ્માત વળતર. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ MACT દ્વારા મળતા વ્યાજ પર હવે કોઈ ઇન્કમ ટેક્સ લગાવશે નહીં. રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રેલવે માટે આ બજેટમાં ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી છે. હાઈસ્પીડ રેલ. દેશમાં 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. નવી ટ્રેનો. આગામી વર્ષમાં 500 નવી વંદે ભારત ટ્રેનો દોડાવવાનું લક્ષ્ય છે. કવચ સિસ્ટમ. ટ્રેન અકસ્માત રોકવા માટે કવચ સુરક્ષા સિસ્ટમનો વ્યાપ આખા દેશમાં વધારવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન. દેશમાં 500થી વધુ સ્ટેશનો આધુનિક બનાવવાનું કામ ઝડપી કરાશે. કૃષિ અને ખેડૂતો. PM કિસાન યોજના. PM કિસાન સન્માન નિધિ રકમ વધારવા અંગેની અપેક્ષાઓ વચ્ચે સરકારે કૃષિ ક્ષેત્ર માટે 1.5 લાખ કરોડની ફાળવણી કરી. એગ્રીટેક. ખેડૂતો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ખેતી અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. નેનો DAP. ખાતરના ક્ષેત્રમાં નેનો DAPના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. આરોગ્ય અને શિક્ષણ. સસ્તી દવાઓ. કેન્સર અને ડાયાબિટીસની કેટલીક મહત્વની દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેથી આ દવાઓ સસ્તી થશે. આયુર્વેદ. 3 નવી આયુર્વેદિક એમ્સ. ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થાપવામાં આવશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિકલ સેન્ટરને વધુ અપગ્રેડ કરાશે. કન્ટેન્ટ ક્રિએટર્સ. 15,000 શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવવામાં આવશે, જે નવી પેઢી ડિજિટલ સ્કિલ્સમાં મદદ કરશે. શું સસ્તું અને શું મોંઘું એના વિશે આપણે માહિતી મેળવીએ. કેન્સર અને ડાયાબિટીસની દવાઓ સસ્તી થઈ. મેડિકલ ફોન અને એસેસરી સસ્તી. સોલર પેનલ અને EV બેટરી સસ્તી. ચામડાની વસ્તુઓ અને જૂતાઓ સસ્તા થયા. મોંઘું શું થયું? વિદેશી આયાતી લક્ઝરી વસ્તુઓ. દારૂ અને તમાકુ ઉત્પાદકો મોંઘું થયું. આયાતી સોનું અને ચાંદી ચોક્કસ કિસ્સામાં મોંઘું. લોખંડ અને પોલાદ સ્ક્રેપ મોંઘું. તો આ હતું 2026-27નું બજેટ. તો બજેટ તમને કેવું લાગ્યું? કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.